નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શાળા સહાયક ભરતી 2025 ને લઈને ખાસ ભરતીની જાહેરાતનો પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે, જેની અંદર મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2027-28 સુધી જે પણ પગાર કેન્દ્ર શાળા છે એમને શાળા સહાયકનો લાભ મળશે। રાજ્યની સરકારી પગાર કેન્દ્ર શાળામાં કોમ્પ્યુટરના જાણકાર શાળા સહાયકની ભરતી કરવામાં આવશે અને આઉટસોર્સિંગથી ભરતી કરેલા સહાયકને માસિક માનદ વેતન પણ આપવામાં આવશે। અને ખાસ લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક પ્લસ બીએડ હોવું ફરજિયાત છે અને જગ્યાઓ અંદાજે 6400 જેટલી આવવાની શક્યતા છે। અગાઉ શિક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ 6400 જેટલા શાળા સહાયકની ભરતી કરાશે એવું એમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું। તો આ ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે અને ફોર્મ કઈ રીતે ભરાશે, ઓનલાઈન કે ઓફલાઈન જેવી અન્ય ઘણી બધી બાબતોની આ વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યભરની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત કોમ્પ્યુટરના જાણકાર શાળા સહાયકની ભરતી કરાશે। એમને માસિક માનદ વેતન પણ 21,000 રૂપિયા આપવાપાત્ર થશે। શાળા સહાયક ભરતી કરવાનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે। જોકે શાળા સહાયકનો લાભ આગામી વર્ષ 27-28 સુધી મળશે અને ત્યારબાદ પુનઃ વિચારણા માટે પ્રોજેક્ટ મૂકવામાં આવશે। છેલ્લા એક દાયકાથી સરકારી પ્રાથમિક શાળાઓની અંદર શૈક્ષણિક કામગીરી કરતા બિન શૈક્ષણિક કામગીરી વધી જવાના કારણે જે શિક્ષકો છે એ શિક્ષણ આપવા કરતા અન્ય કામગીરીની અંદર મુકાઈ જાય છે। તેથી પગાર કેન્દ્ર શાળાની હાલત કફોડી બની છે। આથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની જેમ રાજ્યભર પગાર કેન્દ્ર જે શાળાઓ આવેલી છે એની અંદર શાળા સહાયક ભરતી માટે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત આ ભરતી કરવામાં આવશે। સાથે સાથે સરકારી પગાર કેન્દ્ર શાળાઓની અંદર ભરતી કરવામાં આવનાર જે સહાયક હશે શાળા સહાયક એ કોમ્પ્યુટરના ખાસ જાણકાર હશે, એમની પ્રથમ પસંદગી કરવામાં આવશે। ઉપરાંત માસિક વેતન તેમજ આઉટસોર્સિંગથી શાળા સહાયક ભરતી કરવામાં આવશે। શાળા સહાયકની ભરતી રાજ્યભરની સરકારી પગાર કેન્દ્ર શાળાની અંદર આચાર્યની કામગીરીની અંદર 70% જેટલો ઘટાડો આવશે। આથી શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તાની દિશામાં કામ કરી શકાય। જોકે શાળા સહાયકની ભરતી માટે નિયત કરેલા નિયમો જે સરકારી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની અંદર 300 કે એનાથી વધારે વિદ્યાર્થીઓ હોય તો જ શાળા સહાયકની નિમણૂક થશે। ઉપરાંત પગાર કેન્દ્રની જે તાબા હેઠળની શાળાઓની અંદર 300 થી વધારે હોય એવી સરકારી પગાર કેન્દ્ર શાળાની અંદર પણ જે ખાસ પ્રાથમિક શાળાની અંદર પણ એમની જોગવાઈ કરવામાં આવી છે। શાળા સહાયકની ભરતી માટે નિયત કરેલી જે નિયમોની ખરાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શહેરી વિસ્તારોમાં શાસનાધિકારી દ્વારા કરવામાં આવશે। 21,000 રૂપિયા એમને બેંક મારફતે સીધા ખાતામાં પણ આપવામાં આવશે। બિન શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે, સાથે સાથે શૈક્ષણિક કામગીરી પણ એમને આપે તો કરવાની રહેશે। એના સિવાય અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી હોય તો એ પણ શાળા સહાયકને કરવા પાત્ર થશે। તો બસ આના વિશેની વધુ જે પરિપત્ર સાથેની વિગતનો આપણે વિડીયો મૂક્યો છે, એક વિડીયો જે તમારા પ્રશ્ન હતા એનો પણ મૂક્યો છે। તો જે પણ ના જોયો હોય તો લિંક નીચે આપી દઉં છું, અથવા તો તમે ચેનલની અંદર જઈ અને જોઈ શકશો। ટેલિગ્રામની અંદર પણ મળી જશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।